ખાસ કરીને સરકારી અધિકારીઓ નાગરિકો માટે રોલ મોડેલ બને, એટલે કે નિયમોનું પાલન કરે, ટ્રાફિક નિયમોને લઈ અને હેલ્મેટ પહેરવું અને તેને લઈ તે રોલ મોડેલ બને અને લોકોમાં જાગૃતતા ફેલાય. તેને લઈ રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે સરકારી કર્મચારીઓ જે છે તે આ નિયમોનું પાલન કરે. તેને લઈ રાજ્યની તમામ સરકારી કચેરીઓ પર પોલીસ દ્વારા, ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળવદ શહેરની આવેલી તાલુકા પંચાયત કચેરી છે. પીએસઆઈ સહિતના જવાનો અહીંયા પહોંચ્યા છે અને કાર્યવાહી થઈ રહી છે. આમ તો જે પ્રકારે રોલ મોડલ બને, એટલે કે જે નિયમોની એસી તેસી કરતા હોય તેઓ માટે જ છે આ. કારણ કે ઘણી વખતે એવું પણ બનતું હોય છે કે નંબર પ્લેટ ન હોય, હેલ્મેટ ન હોય, કે પછી સીટ બેલ્ટ ન પહેરતા હોય, લાયસન્સ ન ધરાવતા હોય, આરસી બુક હારે ન હોય, વીમો ન હોય, પીયુસી ન હોય, આ બધા જે નિયમો છે તેને ફોલો ન કરતા હોય તેને લઈ ડ્રાઈવ કરવામાં આવતી જ હોય છે. પરંતુ આજે ખાસ 11 તારીખને લઈ અને રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે સરકારી કર્મચારીઓ રોલ મોડેલ બને, એટલે કે જે નિયમોનું પાલન ન કરતા હોય ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે અને અલગ અલગ રાજ્યની જેટલી પણ સરકારી કર્મચારીઓ છે ત્યાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ને તેને અનુસંધાને અત્યારે આપણે હળવદ શહેરમાં જે તાલુકા પંચાયત કચેરી આવેલી છે ને ત્યાંથી આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે ટ્રાફિકના નિયમો પાલન થાય અને ખાસ તો જે હેલ્મેટ પહેરવો પણ જરૂરી છે અને તેને લઈને અત્યારે કાર્યવાહી થઈ રહી છે. જેના સીધા દ્રશ્યો આપણે હળવદ શહેરમાં જે તાલુકા પંચાયત કચેરી આવેલી છે ત્યાંના દ્રશ્યો જોઈએ છે. સાથે જ મામલતદાર કચેરી છે ત્યાં પણ આ જ રીતની કાર્યવાહી થઈ રહી છે. સરકારી કર્મચારીઓ જેટલી પણ સરકારી કચેરીઓ છે ત્યાં તમામ જગ્યાએ આવી જ કાર્યવાહી થઈ રહી છે. પછી તે કોર્ટ હોય, અહીંયા હોય, નગરપાલિકા કચેરી હોય, કે તમામ જગ્યાએ આ જ રીતની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. અને રાજ્યના જે વિકાસ ડીજીપી છે વિકાસ સહાય તેઓ દ્વારા આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે 11/2ના રોજ ગુજરાત સરકારની તમામ કચેરીઓ, એટલે કે જેટલી પણ સરકારી કચેરીઓ છે ત્યાં કાર્યવાહી કરવામાં આવે અને તેને લઈને જ અત્યારે દંડનીય કાર્યવાહી થઈ રહી છે. એટલે કે હેલ્મેટ વગરના જે પણ અહીંયાથી નીકળતા હોય વાહન ચાલકો તેઓ સામે કાર્યવાહી થઈ રહી છે અને તે આપણે જોઈ રહ્યા છીએ. અને આ તાલુકા પંચાયત કચેરી છે એટલે ખાસ તો હેલ્મેટ પહેરવું પણ જરૂરી છે. ઘણા બધા એવા પણ લોકો હોય છે કે હેરસ્ટાઈલ બગડી જવાના લીધે નથી પહેરતા હોતા, અથવા ઘણા બધા એવા પણ હોય છે કે લાયસન્સ હોય તો ઘરે પડ્યું હોય, કે આરસી બુક ન હોય, પીયુસી ન હોય, ઘણી બધું. પછી જે રીતે આમાં નંબર પ્લેટ સાથે છેડછાડ હોય, સાઈડ સિંગલિયા તૂટી ગયા હોય, સાઈડ સિંગલિયાનું પાલન આપતા ન હોય, એટલે આવી ઘણી બધી નિયમોનું પાલન ન કરતા હોય. પરંતુ તેને લઈને જ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે જે પ્રકારે હળવદ તાલુકા પંચાયત કચેરી છે અને આ તાલુકા પંચાયત કચેરી આપણે જોઈ રહ્યા છીએ કે પીએસઆઈ સહિતનો કાફલો છે અને જે પણ ટ્રાફિકના નિયમો પાલન ન કરતા હોય તેઓની સામે કાર્યવાહી થઈ રહી છે રાજ્ય સરકારની તમામ કચેરીઓ પર. એટલે અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે તે પણ જોઈએ તો એટલે કેટલા મેમા ફાડ્યા અત્યાર સુધી 3 કર્મચારીઓને મેમા આપી ચૂકવામાં આવ્યા છે. અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તો આમ તો નિયમોનું પાલન ન કરતા હોય તેઓ માટે જ છે. જે નિયમોનું પાલન કરે તેના માટે કોઈ દંડનીય કાર્યવાહી નથી. પરંતુ સરકારી કર્મચારીઓ રોલ મોડલ બને ને તેને લઈને જ આ કાર્યવાહી થઈ રહી છે. એટલે આ 11 તારીખ આજે રાજ્ય સરકાર દ્વારા સરકારી કોઈ પણ કચેરી હોય તમામ કચેરીઓ આવી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ને તે આપણે જોઈ રહ્યા છીએ. સાથે જ જે નિયમોનું પાલન ન થતું હોય એને મેમો પણ આપવાની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે. આજે 11 તારીખ છે અને જેને લઈને જ સરકારી કર્મચારીઓ, એટલે કે સરકારી અધિકારીઓ જે રોલ મોડલ બને અન્ય લોકો માટે, પ્રજા માટે, નાગરિકો માટે, તેને લઈને જ આ કામગીરી થઈ રહી છે. અને તે આપણે હળવદ શહેરમાં જે તાલુકા પંચાયત કચેરી આવેલી છે ત્યાંથી આ દ્રશ્યો જોઈ છે અને જે દંડનીય કાર્યવાહી થાય છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ. આમ તો અત્યાર સુધી 3 મેમો આપવામાં આવ્યા છે અને હજી પણ કામગીરી ચાલુ છે. સાથે જ મામલતદાર કચેરી હોય તો ત્યાં પણ આ જ રીતની કામગીરી છે. અલગ અલગ જગ્યાએ તમામ જગ્યાએ કામગીરી ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. એટલે હળવદ શહેર છે અને હળવદ શહેરમાં જે તાલુકા પંચાયત કચેરી છે ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈએ છીએ. અને
શું નામ સાહેબ આપનું? મહેશ કાચરોલા. સંજીભાઈ. તો નિયમોનું પાલન કરવું જોઈએ. ખાસ તો જે પ્રકારે આપણે જોઈએ છે કે આપણા હળવદ તાલુકા વિસ્તરણ અધિકારી છે ને તેઓ હેલ્મેટ પહેર્યું છે, લાયસન્સ ને પીયુસી તમામ તેમની સાથે છે. એટલે આવી જ રીતે આ પણ એક લોકોમાં જાગૃતતા આવે તે જરૂરી છે. કારણ કે સરકારી અધિકારીઓ જો નિયમોનું પાલન નહીં કરે તો તેને કોણ પાલન કરશે? એટલે આ તાલુકા વિસ્તરણ અધિકારી છે ને તેઓ જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે હેલ્મેટ પણ છે એટલે લાયસન્સ પણ સાથે છે અને સારી નિયમોનું પાલન પણ કરે છે અને આવી જ રીતે બધા નિયમો પાલન કરે તે પણ જરૂરી છે. એટલે આ છે આપણી તાલુકા પંચાયત કચેરી અને ખાસ તો સરકારી અધિકારીઓ જે રોલ મોડલ પ્રજા માટે બને તેને લઈને જ અત્યારે ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને તમામ કચેરીઓમાં આવી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જે રાજ્ય સરકારના ડીજીપી વિકાસ સહાય છે તેઓ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેને લઈને જ અત્યારે આપણે હળવદ તાલુકા પંચાયત કચેરીથી લાઈવ જોઈ રહ્યા હતા. ઘણા બધા મિત્રો પણ જોયા. જો આપણને હેલ્મેટ ન પહેરતા હોય તો પહેરજો. આજ પૂરતું નહીં પણ કાયમ પહેરજો. કારણ કે પોલીસ ગમે ત્યારે ભેટો થઈ શકે ને તમને પણ મેમો આપી શકે. ખાસ તો પોલીસથી બચવા નહીં પણ પોતાના જીવ બચાવવા માટે હેલ્મેટ પહેરજો. મેમાંથી બચવા માટે નહીં પરંતુ પોતાનો જીવ બચાવવા માટે હેલ્મેટ પહેરજો. હેલ્મેટ પહેરશો તો તમે બચી પણ જશો. ક્યાંક નાની મોટી ઈજા પહોંચશે પણ માથામાં નહીં ઈજા પહોંચે અને તેને લઈ જીવ પણ બચી શકે છે. એટલે હેલ્મેટ પહેરવો જરૂરી છે. આભાર મિત્રો.